નમસ્કાર મિત્રો, આજે આપણે જે બાલા હનુમાન સંકીર્તન મંદિરે આવેલા છીએ તો એમના જે પૂજારી છે જયપાલસિંહ, એમની સાથે આપણે મંદિરની વિશે માહિતી કરશે અને આજે હનુમાનજીથી નિમિત્તે એના વિશે હનુમાનજી વિશે થોડીક આપને માહિતી આપશે. શું નામ બાપુ આપનું? જયપાલસિંહ રાઠોડ. આપણે બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં તમે આજે પૂજા કરો છો, કેટલા સમય? 20 વર્ષ. 20 વર્ષથી તમે પૂજા કરો છો. તો આપણે અહીંયા બાલા હનુમાન મંદિરમાં કેટલા સમયથી અખંડ રામધૂન ચાલે છે? હનુમાનજીના આજે હનુમાન જયંતીનો તહેવાર છે. આજે આટલી બાલા હનુમાન મંદિરની અંદર આટલી મહિમા છે, અખંડ યજ્ઞ હાલે છે, તો એના વિશે થોડીક. પરમ પૂજ્ય દેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ કે જેમણે 1/8/1964ના દિવસે, જેને કળિયુગનો યુગ ધર્મ કહેવામાં આવે કે હરે નામ હરે નામ હિ કેવલમ કલો નાસ્તિ રેવ નાસ્તિ રેવ ગતિરન્યથા. કળિયુગની અંદર એકમાત્ર ભગવાનના નામનો આધાર છે. એટલે કળિયુગની અંદર વિશેષ કરી અને ફળદાયી ભગવાનનું નામ છે. તો જનકલ્યાણના ઉદ્દેશ્યથી પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજે આ રામ નામનો પ્રારંભ કરેલો, જે આજ 61 વર્ષની અંદર પ્રવેશ છે. 61 વર્ષ થઈ ગયા છે, અવિરત ચાલુ છે 61 વર્ષથી. અને પરમ પૂજ્ય ગુરુદેવે દ્વારકા અને પોરબંદર જેવા સ્થાનમાં પણ અખંડ રામધૂન ચાલુ કરેલી. એમના દેહાંત પછી રાજકોટ, મહુવા, જુનાગઢ અને આ બધા સ્થાનોમાં પણ અખંડ રામધૂન અવિરત ચાલુ છે. અને જ્યાં જ્યાં યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિમ, જ્યાં રામનું કીર્તન, રામની કથા થાય, ત્યાં હનુમાનજી મહારાજ કોઈ પણ સ્વરૂપે બિરાજમાન હોય છે. અને એમાંય આજ તો હનુમાનજી મહારાજનો જન્મોત્સવ. હા, કે આજે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું હતું આજના દિવસે. તો આવા મંગલમય દિવસ, ચૈત્ર સુદ પૂર્ણિમા, અને આજના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે ખૂબ ભાવિકો આવે છે. શનિવારે, મંગળવારે તો ખૂબ ભાવિકો હોય છે. રામનવમી, જન્માષ્ટમી, શિવરાત્રિ જેવા પર્વ પણ આપણે મંદિરની અંદર ઉજવવામાં આવે છે. અને પરમ પૂજ્ય ગુરુદેવ પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ હમણાં ચૈત્રવદ પાંચમના પણ ઉજવવાની છે. અને પરમ પૂજ્ય ગુરુદેવે બહુ મંગલમય કાર્ય, કે જેને કહેવાય કે જલ કલ્યાણ માટે જે ભગવાન નામ છે એનું અવિરત પ્રારંભ કરેલું, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર 2 વખત દર્જ થઈ ચૂકેલું છે. તો ખૂબ ભાવિક ભક્તો આવે છે અને ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પણ ભક્તોને છે. જય શ્રી રામ. આપણે જયપાલસિંહ, આપણે બાલા હનુમાનજીના પૂજારી છે, જે બરાબર છે, એમને ખૂબ વિશેની માહિતી આપેલી છે.